અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. દાહોદ જિલ્લામાં મેહુલિયાએ કરી છે જમાવટ. સવારથી જ મેઘો વરસ્યો છે સાંબેલાધાર. પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. લીંબડી, ઝાલોદ, સુખસર, ફતેપુરા અને લીમખેડામાં પણ વરસાદ. અરવલ્લીના માલપુર પંથકમાં મેઘરાજાની રમઝટ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વાંકાનેડા, અણિયોર, ભેમપોડા સહિતના ગામડાઓ તરબોળ. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ગાંધીનગરના કલોલમાં સવારથી ગાજવીજ સાથે વરસાદનું આગમન. 3 દિવસના વિરામ બાદ ફરી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઠંડા પવન સાથે વરસાદ પડતા ગરમીથી રાહત મળી. નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. સર્કિટ હાઉસ, સ્ટેશન રોડ, જમાલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડના કપરાડાના ગિરનાર ગામનો રસ્તો ધસી ગયો છે. ગિરનાર ગામથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા પર પડી મસમોટી તિરાડ. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલો રસ્તો ધસી જતા સ્થાનિકોએ રસ્તો કર્યો બંધ. દાહોદના જાલોદ તાલુકાનો કોઝવે પાણીમાં ગરકાવ. લીંબડીથી સિમલિયા જતો કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી. સિમલિયા, માટાપાટલા સહિતના અનેક ગામોને રસ્તો બંધ થઈ ગયો છે. રસ્તો બંધ થતા 10 કિલોમીટર વધુ ફરવાની ફરજ પડી. સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ બાદ મેશ્વો નદીમાં ઘોડાપૂર. તલોદના અંત્રોલી નજીક મેશ્વો નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. સતત 3 દિવસથી મેશ્વો નદીએ ધારણ કર્યું છે ઉગ્ર સ્વરૂપ. રામપુરાથી અંત્રોલી જવાનું ડીપ બ્રિજ પાણીમાં ગરક થતા વાહન વ્યવહાર ખોરવાયો. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં વધારો. નદીમાં પાણીનું સ્તર 18.5 ફૂટ પર પહોંચ્યું. જળસપાટી વોર્નિંગ લેવલ 22 ફૂટ નજીક પહોંચે તેવી સંભાવના. નદી કાંઠા નજીકના વિસ્તારોના લોકોને એલર્ટ રહેવા માટે આદેશ આપ્યા. રાજ્યમાં ઘટ્યું છે વરસાદનું જોર. રાજ્યના 107 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. રાજ્યમાં સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ વરસાદ. દાહોદના સિંગવાડમાં 2.28 ઇંચ વરસાદ. અમદાવાદના દેત્રુજમાં 1.5 ઇંચ વરસાદ. રાજ્યના 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. પંચમહાલ શહેરમાં રાતના સમયે પડ્યો છે ધોધમાર વરસાદ. મોડી રાત્રે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. મોરવા અને હડફ તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ. અરવલ્લીમાં ધોધમાર વરસાદથી સુનસર ધોધ ફરી જીવંત થયો છે. સિઝનમાં પ્રથમવાર સુનસર ધોધમાં વહ્યા છે ધસમસતા પાણી. સુનસર ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. સહેલાણીઓ પણ ઉમટ્યા. ધરતી માતાના મંદિર પાસે આવેલો છે સુનસર ધોધ. અરવલ્લીના માલપુરનો વાત્રક ડેમ છલકાયો છે. વાત્રક ડેમમાં 12,600 ક્યુસેક પાણીની આવક. ઉપરવાસમાં વરસાદ થતા ડેમમાં પાણીની ભરપૂર આવક. ડેમના 2 દરવાજા 3 ફૂટ ખોલી નદીમાં પાણી છોડાયું. ડેમમાંથી વાત્રક નદીમાં 12,600 ક્યુસેક પાણીનું વહન. મહીસાગર જિલ્લામાં આવેલો વધુ એક ડેમ ઓવરફ્લો થયો છે. રાજસ્થાનમાંથી થયેલી ભારે આવકને પગલે ભાદર ડેમ થયો છે છલોછલ. ખાનપુર તાલુકામાં આવેલા ભાદર ડેમનો એક દરવાજો ખોલાયો છે. ડેમમાંથી 338 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડાયું છે. અત્યારે ભાદર ડેમ 97% ભરાયો. મહીસાગરના કડાણા ડેમની જળસપાટીમાં સતત વધારો. ડેમની સપાટી વધતા 6 ગેટ 2 ફૂટ સુધી ખોલી 40,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું. 100 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડાયું. મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામડાઓને સતર્ક કરાયા. મહીસાગરના પાનમ ડેમમાંથી પાણી છોડાતા પાનમ નદી 2 કાંઠે વહી છે. ઉપરવાસમાંથી આવક થતા પાનમ ડેમના 8 ગેટ 15 ફૂટ ખોલવામાં આવ્યા. પાનમ ડેમના 8 ગેટ ખોલી 170 લાખ ક્યુસેક પાણી છોડાયું. લુણાવાડા નગરવાસીઓ પાનમ નદી 2 કાંઠે જોવા ઉમટ્યા. પાનમ નદીમાં નવા નીર આવતા નગરવાસીઓએ કર્યા વધામણા. ખેડાના વાત્રક નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. વાત્રક ડેમમાંથી પાણી છોડાતા નદી 2 કાંઠે થઈ છે. પાણીનો પ્રચંડ પ્રવાહ સતત વધી રહ્યો છે. આગળ નદીનું જળસ્તર વધતા પહાડ ગામ પાસે જોખમી સ્થિતિ છે. આગામી કલાકોમાં હજુ વધી શકે છે પાણીનો પ્રવાહ. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ. પંચમહાલના પાનમ ડેમની સપાટી 127 મીટરે પહોંચી. ડેમનું રૂલ લેવલ જાળવવા 1.6 લાખ ક્યુસેક પાણીનો કરાયો છે નિકાલ. ડેમના 8 દરવાજા 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. પાનમ નદી કાંઠાના વિસ્તારોને કરાયા છે એલર્ટ.
નર્મદા ડેમથી પાણી છોડાતા વડોદરાના ડભોઈના કાંઠા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. ચાંદોદ, કરનાળી, નંદેરિયા, ભીમપુરા સહિતના ગામોને સાવચેત રહેવાની સૂચના. ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108માંથી 78 પગથિયા પાણીમાં ડૂબ્યા. કરનાળી ઘાટના પણ 110માંથી 80 પગથિયા પાણીમાં ગરકાવ. વડોદરામાં વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. ઢાઢર નદી અને દેવ નદી થઈ છે ભરપૂર. ડભોઈથી વાઘોડિયા જવાના માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો. ડભોઈ તાલુકાના 7 ગામને એલર્ટ કરાયા. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતો વડોદરા જિલ્લાના શ્રીનોર અને કરજણના 11 ગામોને સાવચેત કરવા તાકીદ. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ. સરદાર સરોવર ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલી 1,45,000 ક્યુસેક પાણીનો નર્મદા નદીમાં નિકાલ. ખેડાના મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક. કડાણા અને પાનમ ડેમમાંથી નદીમાં છોડાયું છે પાણી. પાણીની આવક થતાં નદી ભયજનક સપાટીએ પહોંચી. ઉપરવાસમાંથી આવક થતાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પાણીની આવક વધતા ખેડા વડોદરાને જોડતો બ્રિજ બંધ કરાયો. સાવચેતીના ભાગરૂપે બ્રિજ વાહન ચાલકો માટે કરાયો છે બંધ. લોકોની અવરજવર રોકવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. તાપીના ઉકાઈ ડેમમાં 1,13,000 ક્યુસેક પાણીની આવક અને જાવક. ડેમના 9 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું છે પાણી. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. ઉકાઈ ડેમની જળસપાટી હાલ 335 ફૂટ પર પહોંચી. ભરૂચના અંકલેશ્વરમાં પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવાદ. વૃદ્ધ દર્દીના મોત બાદ પરિવારજનોનો હોબાળો. શ્વાસ લેવામાં મુશ્કેલી થતા વૃદ્ધને હોસ્પિટલમાં કરાયા હતા દાખલ. તબિયત વધુ લથડતા દર્દીને વેન્ટિલેટર પર રખાયા. મોડી રાત્રે દર્દીના હૃદય કામ કરવાનું બંધ કરતા મોત નીપજ્યું. ગાંધીનગરમાં તહેવારો દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં 10 જેટલી મોટી રેડ કરી કાર્યવાહી. ભેળસેળયુક્ત 43 ટનથી વધુ અખાદ્ય પદાર્થો કરાયા છે જપ્ત. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 1.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. રેડ દરમિયાન ભેળસેળયુક્ત 75 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ફૂડ વિભાગને ફરાળી વસ્તુઓમાં ખાસ ભેળસેળ ન જોવા મળી. શ્રાવણ માસ અને જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને સતત કાર્યવાહી કરવામાં આવી. મહીસાગરના નળસે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 12 મુખ્ય આરોપીઓ પૈકી વધુ એકની ધરપકડ કરી છે. લુણાવાડા વાસ્મો કચેરીનો તત્કાલીન આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર અલ્પેશ પરમાર ઝડપાયો છે. આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. કૌભાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનામાં અજમેરથી વધુ 3 આરોપીઓ ઝડપાયા છે. માફિયા ગેંગના એડમિન સહિત 3 શખ્સની ધરપકડ. સમગ્ર કેસમાં અગાઉ 2 આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ. ગીર સોમનાથના છાછર ગામે જંગલ વિસ્તારમાં 5 સિંહનો પરિવાર આરામ ફરમાવતો જોવા મળ્યો છે. આ વિસ્તારમાં અવારનવાર નજરે પડે છે સિંહો. 7 દિવસમાં સિંહો રહેણાંક વિસ્તાર અને રસ્તાઓ પર દેખાયા. મહીસાગરના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામના પ્રવેશદ્વાર પાસે જ વરસાદી પાણી ભરાઈ ગયા. ગેરકાયદે બાંધકામથી પાણીનો નિકાલ ન થતો હોવાનો દાવો. બસ સ્ટેશન પાસે ગેરકાયદે બાંધકામો પાણીના નિકાલ માટે બની રહ્યા છે અડચણ. રસ્તામાં ઘૂંટણસમાં પાણી ભરાતા અવરજવર કરવી મુશ્કેલ. પંચમહાલના ગોધરાના સાપા અને મોર ડુંગરા ગામને જોડતા કોઝવે પર ગાબડા પડી ગયા. કોળ નદી પર બનાવવામાં આવેલો કોઝવે જર્જરિત થતા વાહનો ફસાવાનો ડર રહે છે. કોઝવેનો એક તરફનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. કોઝવેને નુકસાન થતા લોકોને 6 કિલોમીટરનું અંતર વધ્યું છે. રાજકોટના સરદાર ગામમાં બિસ્માર રસ્તાઓ અંગે કોંગ્રેસના કાર્યકરોએ કર્યો ચક્કાજામ. ખાતમુહૂર્તના 4 મહિના બાદ પણ કામ શરૂ ન થતા વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ ભાજપના આગેવાનો સામસામે આવી ગયા. કોંગ્રેસના આગેવાન નિશિત ખૂંટ અને ચેતન પાણ વચ્ચે બોલાચાલી થઈ. રાજકોટથી આટકોટ સુધીનો રોડ બિસ્માર હોવાથી સ્થાનિકોને હાલાકી. સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર ખાડાઓને કારણે લોકો ત્રાહિમામ. ખાડાથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. ખાડાની સમસ્યા મુદ્દે તંત્ર એક્શન મોડમાં છે. કલેક્ટરે વિવિધ વિભાગોને નોટિસ ફટકારી છે. ખાડા પૂરવા તંત્રને તંત્રનું જ અલ્ટિમેટમ. ખાડા નહીં પૂરે તો કાયદાકીય કાર્યવાહી. રસ્તાઓ સારા મળે તેવી લોકોને હવે આશા બંધાય. સુરતના કેમ વિસ્તારમાં ખુલ્લી ડ્રેનેજ લાઇન બની છે મુસીબત. કુડસટ જીઆઈડીસી પાસે ડ્રેનેજ લાઇનમાં ટ્રક પલટી ગઈ હતી. કેમ ઓલપાડ સ્ટેટ હાઈવેની એક લાઇન બ્લોક થઈ ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. ગોતા અને ચાંદલોડિયા વિસ્તારોમાં નવા અર્બન હેલ્થ સેન્ટરો ખુલ્લા મૂક્યા. 12 કરોડને ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદાર બાગનું પણ ઉદ્ઘાટન કર્યું. રાણીપના અહવાડિયા તળાવ પાસે એક સાથે 100 વૃક્ષોનું આરોપણ કરાયું. મહેસાણામાં આંગણવાડીની ભરતીના કારણે કર્મચારીઓને કરવા પડ્યા ઉજાગરા. ભરતી માટે મામલતદાર કચેરીમાં અરજીઓનો થયો છે ખડકલો. સમય ઓછો અને કામ વધુ હોવાથી અરજદારોના હિતમાં કર્મચારીઓ બીડું ઝડપ્યું. આખી રાત જાગી અરજદારોએ અરજીઓનો નિકાલ કર્યો છે. 5 દિવસમાં મહેસાણા શહેરમાં 474 અને ગ્રામ્યમાં 586 દાખલા આપવામાં આવ્યા. અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં પ્લેન ક્રેશ દુર્ઘટના પર સજાવાયો છે ગણેશ પંડાલ. ઘીકાંટા ગણેશ મિત્ર મંડળે પંડાલ કર્યો છે તૈયાર. પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકને અપાઈ છે શ્રદ્ધાંજલિ. સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ સ્ટાફ તેમજ મીડિયા કર્મીઓને પણ બિરદાવવામાં આવ્યા. લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે આ થીમ. વડોદરામાં ઈચ્છા પૂરી કરતા ઈચ્છાપૂર્તિ ગણેશજીના દર્શન માટે ભક્તો મળ્યા. 18 વર્ષથી માંજલપુર વિસ્તારમાં ઈચ્છા મૂર્તિ ગણેશજીની થાય છે સ્થાપના. પોતાની ઈચ્છા કાગળની ચિઠ્ઠી પર લખી શ્રીજીના ચરણોમાં મૂકવાથી ઈચ્છા પૂર્ણ થતી હોવાની છે માન્યતા. સુરતમાં ગણેશ વિસર્જનના અનુસંધાને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. સંવેદનશીલ વિસ્તારોમાં 500 પોલીસ કર્મીઓ સાથે કમિશનર જાતે પેટ્રોલિંગમાં જોડાયા. મહિધરપુરા, અઠવા, લાલગેટ સહિત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ. એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, સીઆરપીએફ સહિતની ટીમોની ફ્લેગ માર્ચમાં હાજરી. અમદાવાદનો 32 વર્ષ જૂનો વ્યાસવાડીનો સંઘ પહોંચ્યો અંબાજી. 52 ગજની ધજા ચડાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા છે. સંઘના વૃદ્ધો, મહિલાઓએ મંદિર ટ્રસ્ટ અને સરકારે આપેલી સુવિધાઓને વખાણી છે. આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ભાદરવી પૂનમનો મેળો. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને આ વર્ષે મેળો પ્લાસ્ટિક મુક્ત અભિયાનની થીમ પર યોજાવા જઈ રહ્યો છે. ત્યારે અંબાજીમાં સ્વચ્છતાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા 900 થી વધુ ડસ્ટબિન ફાળવવામાં આવી છે. બજારની દરેક દુકાન દીઠ એક ડસ્ટબિન નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી. ધારાસભ્ય અને આપ નેતા ગોપાલ ઇટાલિયાએ રાજકોટમાં સભા યોજી છે. રસ્તા પરના ખાડાનો મુદ્દો ઉઠાવ્યો છે. ઇટાલિયાના ચાલુ ભાષણ એક નાગરિકે ઉભા થઈને પોતાનો બળાપો ઠાલવ્યો. જેના જવાબમાં ઇટાલિયાએ કહ્યું કે ભાજપે 5-10 હજાર રૂપિયા આપીને સભામાં વિક્ષેપ પાડવાનું નવું ગતકડું શરૂ કર્યું. રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની સભા બાદ ગરમાયું છે રાજકારણ. ગોપાલ ઇટાલિયાના દાવા સામે ઉદય કાનગડનો વળતો પ્રહાર. ભાજપ પણ 2027માં 156 વાળી રિપીટ કરશે. વિસાવદર વાળી થવાનું ઇટાલિયાએ સભામાં કર્યો હતો દાવો. પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં સભા મુદ્દે પણ આપ્યું નિવેદન. આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે મારા કામ બોલે છે. 2022માં પણ આ બેઠક પર આપ જાતિવાદનો પ્રયોગ કરી ચૂકી. જાતિવાદથી લોકોને ઉશ્કેરવા સહેલા પરંતુ સફળ નહીં થાય. અમદાવાદમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસી વોટર અધિકાર જનસભા. વોટ ચોરી મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના શાબ્દિક પ્રહાર. રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત વિકાસનું જ નહીં, વોટ ચોરીનું મોડેલ. 2017માં મારી વિધાનસભામાં 7500 મત બોગસ દાખલ થયા હતા. 2022 વિધાનસભા, 2024 લોકસભા ચૂંટણીમાં પણ એવું જ બન્યું. 2024માં જિલ્લા બહારના લોકોને બનાસકાંઠામાં સમાવ્યા. વોટ ચોરીના કારણે 1.5 લાખના બદલે 30,000 મતથી જીતી ભાજપ ધારાસભ્ય એમના બળે નહીં પરંતુ વોટ ચોરીથી બન્યા. રાહુલ ગાંધી ચૂંટણી પંચ પર આક્ષેપ કરે તો ભાજપને મરચા કેમ લાગે? મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર કર્યા છે વાર. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન બિહારમાં કોંગ્રેસ નેતાએ વાપરેલી નિમ્ન સ્તરની ભાષા મુદ્દે વ્યક્ત કર્યો છે રોષ. વિપક્ષને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી છે ચેતવણી. કહ્યું કે પીએમ અને તેમની માતાના અપમાન માટે દેશ તેમને ક્યારેય માફ નહીં કરે. કચ્છના સિરક્રીક વિસ્તારમાં ડ્રગ્સના પેકેટ મળી આવ્યા. ચરસના 6 પેકેટ કબજે કરવામાં આવ્યા. ચરસ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. ડ્રગ્સની હેરાફેરી અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. રાજકોટના ગોંડલના રીબડામાં જુગારકાંડનો પર્દાફાશ. રીબડા ગુંદાસરા રોડ પર કારખાનામાં પોલીસે પાડ્યા દરોડા. ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 7 શખ્સ ઝડપાયા. રાજકોટના વેપારીનો પણ સમાવેશ. દરોડા દરમિયાન ₹20,21,000 રોકડા જપ્ત. તાલુકા પોલીસે કુલ ₹80,73,000નો મુદ્દામાલ કર્યો જપ્ત.
સુરતમાં શેર માર્કેટમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર પાટણથી પકડાયો. ફરિયાદી પાસેથી રોકાણના નામે 6,75,000 પડાવ્યા. બેંક એકાઉન્ટના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી. આરોપી 17,000 કમિશન લઈ એકાઉન્ટ ભાડે આપ્યું હતું. અન્ય આરોપીની શોધ. તાપીના ભનપોર ગામના કેટલાક આદિવાસીઓ સાથે નરેશ ચૌહાણ અને અનિતા ચૌહાણ નામના શખ્સોએ આચરી છેતરપિંડી. દર મહિને 2500 રૂપિયા મળવાની લાલચ આપી આદિવાસીઓના નામે બેંકમાં ખાતા ખોલાવ્યા. ખાતામાં કરોડોના વ્યવહારો થતા આદિવાસીઓને સરકારી લાભ મળતા બંધ થયા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.